ખેડૂતો કેટલો ટેક્સ ભરે છે? શું છે નિયમ? આવકવેરો અધિનિયમ 1961ની કલમ 10(1) મુજબ ખેડૂતોને ખેતીમાંથી થતી આવક પર કોઈ કર ભરવાનો હોતો નથી. આ છૂટ ખેતીના જોખમ અને હવામાન પર આધાર રાખીને આપવામાં આવી છે. જો ખેતી જમીન વેચવામાં આવે તો મૂડી લાભ કર, પ્રોટીન ગેટ ટેક્સ લાગે છે. ઉપરાંત મોટા કૃષિ વ્યવસાય કર લાગે છે અને 2.5 લાખથી વધુ બિનકૃષિ આવક ધરાવતા રાજુલા પંથકમાં ધીમી ધારે વરસાદ. હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોએ દરિયા ન ખેડવા સૂચના આપી છે. અમરેલીના રાજુલા ઝાપટું, જ્યારે દેવકા, ડુંગર, ખાંભલિયા ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. મહુવામાં 10 દિવસ વિરામ બાદ રાજાવદર, બોરડીમાં જોરાવદર વરસાદની રસ્તાઓ પર પાણી વહ્યું. વરસાદથી કેટલા પાકોને ફાયદો જ્યારે બાજરીને નુકસાન થયું. પીએમ મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગર આવશે. પીએમ મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત લેશે, જ્યાં તેઓ જવાહરલાલ મેદાનમાં જાહેર સભા અને રોડ શો યોજશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે, જેઓ હેતુ પોર્ટ અને શિપિંગ ક્ષેત્રની પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન પણ સક્રિય. મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. કૃષિ મંત્રી રાઘવજી પટેલ જણાવ્યું કે મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. આ વર્ષે 22 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું, જેના કારણે 66 લાખ ટન રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાનો અંદાજ છે. આ દેશમાં કુલ ઉત્પાદન 50% ફાળો આપશે. ગત વર્ષે 3.67 લાખ વધુ ખેડૂતો પાસેથી 8,295 કરોડની મગફળી ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી. આ સફળતા ખેડૂતો માટે ગૌરવની વાત. રાહુલ ગાંધીનું જૂનું ભાષણ વાયરલ. રાહુલ ગાંધીએ 2027ની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ સંગઠનનું નવસર્જન કરાયું. હવે આ તમામ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને માર્ગદર્શન આપી આગામી ચૂંટણીઓને લઈ રણનીતિ ઘડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હવે રાહુલ ગાંધીનું જૂનું ભાષણ વાયરલ થયું